નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગુજરાતી પાઠ 16 ગતિભંગના બીજા તાસમાં આપનું ફરી સ્વાગત છે। ગતિભંગ પાઠના લેખક છે ગુજરાતી લઘુકથાના જનક મોહનલાલ પટેલ। તેનો સાહિત્ય પ્રકાર છે લઘુકથા અને વિકલ્પ નામના લઘુકથા સંગ્રહમાંથી આ લઘુકથા આ પાઠ લેવામાં આવેલો છે। અગાઉના તાસમાં મિત્રો આપણે બહુ વિગતવાર પ્રસ્તાવના સ્વરૂપે અને કથા વસ્તુ સ્વરૂપે આ પાઠને સમજ્યા, લેખક પરિચયને પણ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો। હવે આપણે આ નાનકડી લઘુકથાને વ્યવસ્થિત પરીક્ષાલક્ષી અને જીવનલક્ષી એમ બંને રીતે શીખવા અને સમજવાનો પ્રયત્ન કરીશું। તો સૌથી પહેલા હું અહીં જે લેખકે જે આ પાઠનો સાર એમની રીતે જે રજૂ કર્યો છે તેનો ખ્યાલ આપણે પહેલા એને વાંચી લઈએ। આ વાંચીએ ત્યારે અહીં જે લખાયેલું છે એનો ખ્યાલ તમને આપી દઉં એટલે વચ્ચે આપણે એના વિશેની ચર્ચા ન કરવી પડે। तो शब्द समूह છે તો જો ચાલવાની ગતિમાં પડેલો વિક્ષેપ, જે આપણા પાઠ શીર્ષકનું નામ છે ગતિભંગ। કેવી રીતે? ચાલવાની ગતિમાં પડેલો વિક્ષેપ એટલે ગતિભંગ। બીજો શબ્દ છે લાગણીથી વિલુપ અથવા ભાવથી વિભોર થયેલું, એને કહેવાય ભાવાર્દ્ર। ભાવાર્દ્ર અહીંયા આનો ઉચ્ચાર તમે સાચો કરશો તો આના ધ્વનિ તમે સાચા છૂટા પાડશો। જો હવે ભાવાર્દ્ર આના ધ્વનિ આપણે છૂટા પાડવા છે મિત્રો। મેં અગાઉ આ બાબત તમે નવમા વર્ગમાં શીખી ગયા છો। આપણે અગાઉ ધ્વનિ શ્રેણી માટેનો વિડિયો પણ વિસ્તૃત બનાવેલો, એમાં પણ આ બધી વાત તમને સમજાવી હતી કે જે અક્ષર છે એની સાથે ઉચ્ચારાતો સ્વર છૂટો પાડી એટલે સ્વર, વ્યંજન અને સ્વર બે છૂટા પડે। તો અહીં ભ સાથે આ જોડાયેલો છે, પણ વ સાથે આ જોડાયેલો છે, એના પછી શું બોલાય છે? પહેલા આ બોલાય છે, પછી આ બોલાય છે, પછી આ બોલાય છે। ત્રણ વ્યંજનો જોડાયેલા છે ભાવાર્દ્ર। તો પહેલા ર બોલાય છે, પછી દ બોલાય છે, પછી ર અને અંતે અ બોલાય છે। તો આ રીતે આના ધ્વનિ છૂટા પડે ભ વત્તા આ વત્તા વ વત્તા આ વત્તા ર વત્તા દ વત્તા ર વત્તા અ, એટલે ભ વ ર દ ર એ વ્યંજન છે, આ અને અ એ સ્વર છે। તો લાગણીથી વિરુદ્ધ અથવા ભાવથી વિભોર બનેલું એને કહેવાય ભાવાર્દ્ર। પછી ચાલવાની ગતિ કે ઝડપ એને કહેવાય વેગ। કેટલાક સમાનાર્થી શબ્દો અહીંયા બીજા ઘણા બધા શબ્દો છે જે સમજાવવા અપરિચિત છે તમારી સામે મૂક્યા છે। અણસા તો એને કહેવાય સંકેત, ઈશારો। સાવધ એટલે હોશિયાર, ખબરદાર, આમ જાગૃત થઈ જવું જોઈએ। દશા એટલે હાલત, સ્થિતિ, પરિસ્થિતિ। અહીંયા તળપદા શબ્દો છે હેડો, તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ આપવાનું છે। આપણા જે દેશીય શબ્દો છે જે આપણે ઘરે બોલીએ છીએ એનું મૂળ આપણી ભાષા જ આ જે છે તે બોલી છે, આને ભાષા કહેવાય છે। એટલે હેડો નો સાચો અર્થ શિષ્ટ રૂપ ચાલો થશે। ખોળવું તો શોધવું, અડવડિયું એટલે લથડિયું, આ નહીં। મૃત એટલે મૃત્યુ પામેલ। પછી તો અર્થ પેટમાં પણ આપણે એક ગુણનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે। અહીંયા રાજપુર સ્ટેશને ઝડપથી ચાલવા લાગે, એમાં રાજપુર શબ્દ છે ને એમાં પૂર શબ્દ આવે છે આ રીતે, પૂર। પૂર અને પૂર આનો ઉચ્ચાર જ જુદો થવો જોઈએ। પૂર એટલે નગર, શહેર, ગામ જેને કહીએ આપણે, અને આ પૂર એટલે પાણીની ધસમસતી રેલ કે નદીમાં ઘોડાપૂર આવ્યા ત્યારે આમ એટલે જોરદાર પૂર આવ્યું, રેલ આવી, પાણીનો ધસમસતો પ્રવાહ જેને કહીને પૂર કહેવાય। પછી કેટલાક સંધિયુક્ત શબ્દો છે જેમ કે નાયક, તો નઈ વત્તા અ। કેમ નઈ વત્તા અ થાય એ આપણે વ્યાકરણનો જ્યારે મુદ્દો જોઈશું એ વખતે એની નિયમ સાથે ચર્ચા કરીશું। સહાનુભૂતિ તો સહ વત્તા અનુભૂતિ,
અને ભાવાર્દ્ર તો ભાવ વત્તા આર્દ્ર આ રીતે એની સંધિ છૂટી પડે કેટલાક સમાનાર્થી કેટલાક શબ્દ સમૂહ તળપદા શબ્દો અર્થભેદ આ આપણે જોયું જોઈએ હવે કથા સાહિત્યનું લઘુ સ્વરૂપ એટલે લઘુ કથા અહીં અંડરલાઈન કરો હવે જે ખાલી જગ્યા પૂછાવાની છે તમારે 4 ગુણની આ વર્ષ માટે એમાં આવા પ્રશ્નો પૂછાય કે કથા સાહિત્યનું લઘુ સ્વરૂપ એટલે ખાલી જગ્યા અને પછી 3 વિકલ્પો આપણે એમાં તમારે સાચો જવાબ શોધવાનો હોય લઘુ કથા નવલકથામાં નાયક કે નાયિકાના સમગ્ર જીવનનું વર્ણન હોય છે અહીંયા આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ નવલકથા એટલે શું તો નાયક કે નાયિકાના સમગ્ર જીવનનું વર્ણન હોય છે જ્યારે ટૂંકી વાર્તામાં નાયક કે નાયિકાના જીવનનો એક મહત્વનો પ્રસંગ કેન્દ્રમાં હોય છે લોહીની સગાઈની આધારે આપણે ચર્ચા કરી હતી લઘુ કથામાં માનવ જીવનની એક ક્ષણનો મહિમા હોય છે વળી પાછી અંડરલાઈન કરો ખાલી જગ્યામાં માનવ જીવનની એક ક્ષણનો મહિમા હોય છે આવો પ્રશ્ન આ પાઠને આધારે પૂછાઈ શકે તો લઘુ કથામાં એક ક્ષણ રસ્તામાં ચાલતા જતા હતા કોઈક બાળકીની પગલીઓ જોઈ અને એક ક્ષણ જે છે તે બંને પતિ અને પત્નીના જીવનમાં વંટોળ લાવ્યું કે છે તો એક ક્ષણ જીવન એનો મહિમા હોય છે જે અત્યંત લાઘવથી અંતે ચોટ આપી જાય છે એ ક્ષણ એવી હોય છે કે સાંભળનારને પણ અનુભવનારને પણ હૃદયમાં ચોટ આપે છે ગતિભંગ લઘુકથાની શરૂઆતમાં ગાડી પકડવા ઉતાવળે પગલે જતા ડુંગર અને એની પત્નીનું ચિત્ર છે તો જો અહીંયા ઉતાવળે પગલે એટલે ઝડપથી જતા આ ડુંગર અને એની પત્નીનું ચિત્ર બતાવ્યું છે પહેલા વાક્યમાં પત્ની વારંવાર પાછળ ફરીને કશુંક શોધી રહી છે એટલે આમ ઝડપથી જઈ રહ્યા છે પણ પેલી પત્ની પાછી પડી રહી છે રસ્તામાં કંઈક શોધી રહી છે વાર્તાને અંતે કરુણ સભર ચોટ છે કે શું શોધી રહી છે કેમ ધીમી પડી ગઈ છે અંત પેલો પતિ પણ દીકરીની યાદમાં કેવો દુખી થઈ જાય છે આ ચોટ છે માતાને પોતાની પાછળ મૃત્યુ પામેલી દીકરીના પગલાની છાપ દેખાય છે અહીં માત્ર ચાલવાની ગતિનો જ ભંગ નથી પણ પાત્રોના વિચારોની ગતિનો પણ ભંગ છે તો અહીંયા મિત્રો એક એવો પ્રશ્ન પૂછાય ગુણનો કે ગતિભંગ લઘુકથાનો શીર્ષક યથાર્થ કેમ છે આવો પ્રશ્ન પૂછાય ગતિભંગ લઘુકથાનો શીર્ષક યથાર્થ કેમ છે એક ગુણનો પ્રશ્ન પૂછાય તો આ લઘુકથામાં માત્ર ચાલવાની જ ગતિનો ભંગ નથી પણ વિચારોની ગતિનો પણ ભંગ છે માટે શીર્ષક યથાર્થ છે આ બાબત તમારે બરાબર સમજવાની છે જોઈએ હવે આપણે પાઠ જોતા જઈશું સાથે સાથે એક એક ગુણના જે પ્રશ્નો હશે ને એ પણ આપણે સમજતા જઈશું જેને કારણે હવે આ એક ગુણના પ્રશ્નો જે છે એ ખાલી જગ્યા સ્વરૂપે પણ પૂછાઈ શકે એક એક ગુણના બે પ્રશ્નો તો તમારા પેપરમાં પૂછાવાના જ છે પણ ખાલી જગ્યા સ્વરૂપે પણ આ પ્રશ્નોમાંથી જ પૂછાઈ શકે એટલે એ વાત તમારે ધ્યાનમાં રાખવાની છે કે રાજપુર સ્ટેશને ગાડી પકડવા ડુંગર અને એની વહુ ઊભા માર્ગે ઝડપભેર જઈ રહ્યો હતો તો રાજપુર સ્ટેશને જવા કોણ કોણ ઝડપથી જઈ રહ્યું હતું આવો પ્રશ્ન પૂછાય ડુંગર અને એની વહુ બીજો પ્રશ્ન એવો પૂછાય કે ડુંગર અને તેની વહુ કયા સ્ટેશને ગાડી પકડવા ઝડપથી જઈ રહ્યા હતા ખાલી જગ્યામાં 3 જવાબ આપેલા હોય રાજપુર સ્ટેશને હવે અહીંયા આપણે સમજવાનું છે કે જો પાઠની જે શરૂઆત છે ને એમાં લેખકે કેવું ચિત્ર મૂક્યું છે ગામનો રસ્તો છે એ રસ્તા ઉપર પતિ પત્ની ચાલી રહ્યા છે બાજુનું ગામ જે રાજપુર છે ત્યાં ગાડી આવે છે ને એ ગાડી પકડવા માટે ત્યાંથી એમને બીજે ક્યાંક જવું છે ને એ ગાડી પકડવા માટે તેઓ અત્યારે આ પોતાના ગામથી રાજપુર તરફના રસ્તા ઉપર ઝડપથી ચાલી રહ્યા છે ઝડપથી ચાલવાનું કારણ છે ગાડી છૂટી ન જાય પત્નીનો પાછળ આવવાનો અણસાર મોડો પડી જતો ડુંગરે પાછળ જોયું ઝડપભેર જઈ રહ્યા છે ગાડી છૂટી ન જાય માટે પણ પેલો ડુંગર ઘણો આગળ નીકળી ગયો પત્નીનો કોઈ અણસાર દેખાતો નથી નજીક આવે છે એટલે જો અણસાર એટલે સંકેત કે ઈશારો તો એણે પાછળ વળીને જોયું તો પત્ની રસ્તા ઉપર નજર ફેરવતી ધીમી પડી રહી હતી તો
ડુંગરે ચાલતો ચાલતો શા માટે પાછળ જોયું? તો તેની પત્ની રસ્તા પર ધીમી પડી રહી હતી માટે. જો હવે આમ જવું છે ઉતાવળથી, ગાડી પકડવી છે, જો ચૂકી જઈશું તો રાત ક્યાં કાઢીશું, આવા પ્રશ્નો છે. પણ આ પત્ની ધીમી પડી ગઈ છે, રસ્તામાં કંઈક શોધે છે, અને એટલે પેલો ડુંગર પૂછે છે શું ખોળે છે. પેલો ડુંગર એની પત્નીને પૂછે છે કે શું ખોળે છે. ત્યારે પેલી પત્ની આમ નિરાશા સ્વરૂપે કાંઈ નહીં, કશું નથી શોધતી. પત્નીએ જવાબ આપ્યો ને ઝડપથી પગ ઉપાડવા પ્રયત્ન કર્યો. કશું નથી શોધતી, ચાલો ઝડપથી, એમ કરી એણે પણ પોતાની ગતિ વધારવાનો પ્રયત્ન કર્યો. પણ થોડો ડગલો ચાલ્યા પછી વળી એનો વેગ મંદ પડી ગયો. એટલે જે ઝડપથી ચાલતા શરૂઆતનું જે ચિત્ર બતાવ્યું લેખકે, એમાં ભંગ પડ્યો, વિક્ષેપ પડ્યો. ચાલવાની ગતિમાં પડેલો વિક્ષેપ એટલે ગતિભંગ. તો ડુંગરની પત્નીની ચાલવાની ગતિમાં અહીંયા ભંગ બતાવવા માટે શરૂઆતમાં લેખક એમ ઝડપથી ચાલી રહ્યા હતા. શીર્ષક છે ગતિભંગ, અને એ ચાલવાની ગતિમાં વિક્ષેપ કેમ પડે છે એ હવે તમે જાણો છો. વળી પાછો એ ધીમી ચાલવા માંડી. આમ ગાંડાની માફક અડવડિયા શું ખાય છે? અંડરલાઈન કરો મિત્રો. આ વાક્ય કોને કહે છે એવો પ્રશ્ન પૂછાય. આમ ગાંડાની માફક અડવડિયા શું ખાય છે? કયો અલંકાર થશે? 9મા ધોરણમાં ભણી ગયા છીએ આપણે. બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે સરખામણી કરવામાં આવે, ને સરખામણી કરવા માટે જેવો જેવી જેવું જેવા સમો સમી સમૂહ સમા સરખો સરખી સરખું સરખા જેવડો જેવડી જેવડું જેવડો સમાન પેઠે તુલ્ય માફક જેમ આવા ઉપમાવાચક શબ્દનો ઉપયોગ થયો હોય ત્યારે તેને ઉપમા અલંકાર કહેવાય છે. માફક શબ્દ કયો? ગાંડાની માફક શું અડવડિયા ખાય છે? અડવડિયું એટલે લથડિયું આમ ધીમે ધીમે કેમ ચાલે છે? ડુંગર ગુસ્સે થયો. મેં અગાઉ તમને કહ્યું કે ગાંડાની માફક અડવડિયા શું ખાય છે? આ વાક્ય કોણ બોલે છે, કોને કહે છે? ડુંગર બોલે છે, એની પત્નીને કહે છે. તે ગુસ્સે થયો, દિવસ આથમવા આવ્યો, આમ કર્યા કરીશ તો રસ્તામાં જ અંધારું થઈ જશે. કાં તો અરે આમ ધીમે ધીમે તું ચાલીશ ને તો રસ્તામાં અંધારું થઈ જશે, અને પછી આપણે ક્યાં જઈશું? રાત્રે રોકાણ ક્યાં કરીશું? એટલે ઝડપથી જવાનું કારણ હતું રસ્તામાં જો આમ મોડું થશે તો ગાડી ચૂકી જઈશું, અને મોડું થતો ગાડી ન પકડી શકાય તો ડુંગરને રાત ક્યાં કાઢવી એની ચિંતા હતી. પત્ની થોડો ડગલો આગળ ચાલી ખરી, પત્નીના કહેવાથી ગુસ્સો. પતિએ ગુસ્સો કર્યો અને સામે ગુસ્સો ન કર્યો, કેમ કે પત્ની સ્ત્રીનું એક જીવન છે કે પોતે પોતાનું દુઃખ એકલી સહન કરે છે, અંદર અંદર ઘૂંટાતી જાય છે, પણ પછી તો બેસી પડી. હવે એનાથી આગળ ચલાય એમ નથી. મિત્રો, અહીંયા તે થાકી નથી, બીમાર નથી, કોઈ મુશ્કેલી નથી, પણ જે હૈયામાં જડાઈ ગયેલી જે વ્યક્તિ છે એ આજે નજર સામે આવી છે. પાછો ફરીને ડુંગર પાસે આવ્યો, ઘણો આગળ નીકળી ગયો, તો પાછો ફરીને આ પત્ની પાસે આવ્યો અને વળી પાછો ગુસ્સે થયો. તે આજ ધાર્યું છે શું? ગાડી ચૂકી જઈશું તો નહીં ઘરના કે નહીં ઘાટના એવી દશા થશે, રાત કાઢીશું ક્યાં? જો વળી પાછો અહીંયા પ્રશ્ન પૂછાય, ધ્યાનમાં રાખવા જેવો પ્રશ્ન છે કે ગતિભંગ લઘુકથામાં લેખકે કઈ કહેવતનો ઉલ્લેખ કર્યો છે? આવો પ્રશ્ન પૂછાય. ગતિભંગ લઘુકથામાં લેખકે કઈ કહેવતનો ઉલ્લેખ કર્યો છે? તો અહીંયા કહેવત અંડરલાઈન કરો, નહીં ઘરના કે નહીં ગાંઠના. હવે આની આજ કહેવત વ્યાકરણમાં એક પૂર્ણમાં પૂછાય, નહીં ઘરના નહીં ગાંઠના કહેવતનો અર્થ સમજાવો તો ન આ બાજુના કે ન તે બાજુના, આવો એનો અર્થ થાય. નહીં પોતાના ગામમાં જઈ શકીએ કે નહીં રાજપુર સ્ટેશને જઈને ગાડી પકડી શકીએ, આપણે અધવચ્ચે રહી જઈશું, એટલે નહીં ઘરના કે નહીં ઘાટના. એ કહેવતનો ઉલ્લેખ થયો છે. અને ત્યાં વળી પાછો એવો પ્રશ્ન પૂછાય કે મોડું થતો ગાડી ન પકડી શકાય તો ડુંગરને શી ચિંતા હતી? ગાડી ચૂકી જઈશું એવી એને ચિંતા હતી, અને તો રાત કાઢીશું ક્યાં એ પણ વળી પાછી એને ચિંતા હતી. પત્ની કશું જ બોલી નહીં. પતિના
આ ભાવને તે સમજી ઉતાવળથી જવાની જરૂર છે, ગાડી પકડવાની છે, ત્યાંથી બીજે ગામ પહોંચવાનું છે, પણ આજે આ પત્ની એના હૃદયમાં જે ભાવ જાગ્યા છે, ભાવ વિભોર થઈ ગઈ છે, લાગણી સભર બની ગઈ છે ને, એમાંથી એ પોતાના મનને બહાર કાઢી શકતી નથી, એટલે ભાવાર્થ બનીને એ તો નજરની પીંછીને ધૂળ ઉપર પસવારી રહી હતી. અહીંયા જો અલંકાર આવ્યો પાછો મિત્રો, કેવો અલંકાર થશે? નજરને પીંછીનું રૂપ આપ્યું છે એટલે રૂપક અલંકાર થશે. રૂપક અલંકાર કેવી રીતે ઓળખાય? બે જુદી જુદી વસ્તુ એક જ છે એવું દર્શાવવામાં આવે ત્યારે એને રૂપક અલંકાર કહેવાય. નજરને પીંછીનું રૂપ આપવામાં આવ્યું છે. પેલી જે પત્ની છે એની નજર તો એ ધૂળ ઉપર પડેલી કોઈ બાળકની પગલી માં જડાઈ ગઈ છે, એને જોઈ રહી છે, નજરની પીંછીથી એને પસવારી રહી છે. જોયું એ બોલી, એ છેક એ જે પગલી પડેલી હતી કોઈ બાળકની એને બતાવે છે કે આ જોયું, પોતાના પતિને કહે છે. શું? મને તો કંઈ દેખાતું નથી. પેલા ડુંગરના મનમાં, એની પત્નીના મનમાં શું વિચાર ચાલે છે એનો ખ્યાલ જ નથી કે આ પગલી મને બતાવે છે. ના, મને તો કંઈ દેખાતું નથી. પત્ની આંગળીનો છેડો છેક જમીન પાસે લઈ ગઈ. જુઓ હવે અહીંયા આ તમારે લીટી કરવાની જરૂર છે મિત્રો કે ધૂળની પગલીને જોઈ ડુંગરની પત્નીને કોણ યાદ આવ્યું? તો પહેલી વાત તો કે પોતાની મૃત દીકરી બબલી, અને તેણે પગલી જોઈને શું કર્યું? તો આંગળીનો છેડો છેક જમીન પાસે લઈ ગઈ અને બતાવ્યું કે એક ઘાટેલી પગલાની છાપ એ બતાવી રહી હતી. એક ઘાટેલી પગલાની છાપ એ રસ્તાની ધૂળ ઉપર પડી હતી અને આંગળીનો છેડો છેક ધૂળ નજીક લઈ ગઈ અને કહ્યું, આ જુઓ, આપણી બબલીની જ પગલી જાણે. કયો અલંકાર થશે? બે જુદી જુદી વસ્તુઓ એક જ કે એક સમાન હોવાની કલ્પના જ્યારે વ્યક્ત થાય ને, એ કલ્પના જાણે રાખી શકે શું દ્વારા વ્યક્ત થાય ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર થશે. તો આ આપણી બબલીની જ પગલી જાણે. ઉત્પ્રેક્ષા અલંકાર છે એટલે પોતાની આંગળીનો છેડો છેક ધૂળ પાસે લઈ જઈને બતાવ્યું કે આ પગલીની છાપ જુઓ, આ તો આપણી બબલીની જ પગલી છે. હું તો ક્યારની આ પગલીઓ જોયા જ કરતી આવું છું. કેમ મોડી પડી, કેમ ધીમી પડતી હતી, શું ધૂળમાં શું શોધતી હતી? પોતાની દીકરીના પગલાની છાપને જોઈ હતી ને ત્યારથી એના માનસ પટ ઉપર એને પોતાની દીકરી દેખાઈ ગઈ હતી અને હવે એને આગળ ચલાવી શકે તેમ નથી. એનું કારણ છે કે મૃત દીકરી યાદ આવી હતી, એની પગલીની છાપ એને દેખાતી હતી. બરોબર એ જ ડગલું આંગળીની બોર જેવી જ છાપ. વળી પાછો અલંકાર આંગળીની બોર જેવી છાપ. તો જે પેલું પગલું પડેલું હોય એમાં આંગળીઓની જે નિશાની હોય છે ને બોર જેવી હોય, તો ત્યાં આંગળીઓની જે છાપ છે ને એને બોર સાથે સરખાવી જેવી શબ્દ આવ્યો એટલે ઉપમા અલંકાર થશે કે એવી જ આપણી બબલી જ્યારે રસ્તા ઉપર ચાલતી હતી ને એ વખતે એના પગલાની છાપ પડતી હતી, એના પગલાની આંગળીઓ બોર જેવી છાપ હતી, એવી જ છાપ અત્યારે પણ છે. અને આ ભાવ પેલી પત્ની રસ્તામાં જ્યારથી નીકળી છે ને ત્યારથી એને અનુભવાય છે, જોઈ રહી છે, ક્ષણ એના મગજમાંથી જતી નથી. પત્ની બેસી જ રહી, ગાંડી એવા પગલા તો ઘણાય હોય, લેચાન મોડું થશે. તો અહીંયા આ પતિ પણ પોતાની પત્નીની વેદનાને સમજી ગયો છે કે બાળપણમાં જ લાડકોડથી ઉછરેલી દીકરી જ્યારે મૃત્યુ પામી હતી ત્યારે એ બંનેને કેવું દુઃખ થયું હતું. આજે રસ્તામાં જ્યારે એને ફરી યાદ આવી ત્યારે એ માને એક દીકરી વિના કેવું દુઃખ થતું હશે એ વાત પેલો પતિ સમજી ગયો છે અને એટલે એ સહાનુભૂતિ બતાવે છે કે લે ગાંડી એવા પગલા તો ઘણા હોય, લે ચાલ હવે મોડું થશે. બાળકના પગલાની છાપ જોઈ મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઉઠેલી ડગી ગયેલી પત્ની પ્રત્યે સહાનુભૂતિનો બોલ પતિએ કાઢ્યો. તો વળી પાછો પ્રશ્ન પૂછાય કે ડુંગરે પત્નીની સહાનુભૂતિ માટે શું કહ્યું? તો શું કહ્યું? એવા પગલા તો ઘણાય હોય, લે ચાલ મોડું થશે. ડુંગરને ઝટ
પગ ઉપાડવા માટે અને પોતાની પત્નીના દુઃખને થોડું ઓછું કરવા માટે, એના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા માટે એણે સમજી ગયો હતો કે મૃત એટલે મૃત્યુ પામેલી જે દીકરી છે ને એની સ્મૃતિથી આજે પત્ની છે ને ખળબળી ગઈ છે, દુઃખી થઈ ગઈ છે, અને એને સહાનુભૂતિ બતાવવા માટે કે આ તો આપણી બબલીની પગલી નથી, ઘણા વર્ષો થઈ ગયા, અથવા બીજા કોઈના પગલાની છાપ છે, ચાલ મોડું થશે. અને પત્ની બેસી જ રહી. આટલું પતિએ કહ્યું, સહાનુભૂતિ દર્શાવી, પણ જેના હૃદયમાં વંટોળ ઉગ્યો છે, દીકરીની યાદ આવી ગઈ છે, આંખોમાં આંસુ કદાચ સુકાઈ ગયા છે, દીકરીની પગલી એને આજે દીકરીને ત્યાં દોડતી બતાવી રહી છે, અને ત્યારે આ પત્ની પતિનું કહ્યું કદાચ સાંભળતી જ ન હોય તેમ, એના કાને પતિનો કોઈ શબ્દ પડતો જ ન હોય તેમ ત્યાં બેસી જ રહી. કેમ? અત્યારે એને આ પગલી બબલીની પગલી જેવી લાગે છે. તો કવિ લેખકે વળી પાછું કહ્યું છે કે ખેતરે જતો અને આવતો, આગળ આગળ દોડી જતી બબલીની પગલીઓ મારે હૈયે જડાઈ ગઈ છે. તો વળી પાછો પ્રશ્ન પૂછાય કે ડુંગરની પત્નીના હૈયામાં શું જડાઈ ગયું છે? તો બબલીની પગલીઓ. ક્યારની? ખેતરે આવતા જતા એ જ્યારે આગળ આગળ ચાલતી હતી અને એના પગલાની છાપ એ વખતે એણે જોઈ હતી, એ વખતના પગલાની છાપ એના હૈયામાં જડાઈ ગઈ હતી. વ્યક્તિ કે વસ્તુ, એની કોઈ ગમતી વસ્તુ જ્યારે હૈયામાં જડાઈ જાય છે, આવું કોઈ ક્ષણ જ્યારે બને છે ત્યારે એ વળી પાછી નજર સામે આવે છે. એ વાત અહીંયા આ ડુંગરની પત્નીના શબ્દો દ્વારા લેખક સમજાવવાનો પ્રયત્ન કરે છે કે ઘણા વર્ષો પહેલા એ જ્યારે દીકરીને ખેતરે લઈ જતી હતી ત્યારે એના પગલાની છાપ એ આગળ આગળ દોડતા એની પગલાની છાપ એણે જોઈ હતી, અને એના પગલાની આંગળીઓ વળી પાછી મોર જેવી હતી, એનો છાપ પણ એને જોઈ હતી. એ હૈયામાં એવી જડાઈ ગઈ હતી કે આજે રાજપુર સ્ટેશને જતી વખતે બીજા કોઈ બાળકની પગલીની છાપ એ જોઈએ છે, પણ તેમાં એ ઘાટેલી જે પગલાની છાપ છે એ પોતાની દીકરી બબલીની જ હોય એવો એને ભાવ, એના માનસપટમાં જે સ્મૃતિ હતી એ જાગૃત થઈ જાય છે. અને પેલી માં, પેલી ડુંગરની પત્ની ખળબળી ઉઠે છે, અને ત્યાં એ શું કરે છે? આ એ જ પગલીના બીબામાં પત્નીની નજર ઢળી હતી. જે આખો આકાર હતો પગલીનો, બસ આજુબાજુ કશું જ દેખાતું, પગલી જ દેખાય છે, એમાં એની નજર ઢળી ગઈ હતી અને તે દુખી હતી. વળી પાછો પ્રશ્ન પૂછાય કે ડુંગરની પત્નીની નજર શેમાં ઢળી હતી? તો પગલીના બીબામાં. આવો જવાબ આવશે. બબલીની પગલી નથી, બીજા કોઈની પગલી છે, એટલે પગલીના બીબામાં ડુંગરની પત્નીની નજર ઢળી હતી. ડુંગર એકવાર પત્નીના મુખ સામે જોઈ ગયો. હવે જુઓ, અત્યાર સુધી પેલી ડુંગરની પત્નીની ચાલવાની ગતિમાં ભંગ કેમ પડતો હતો ને, એ એક ક્ષણ હતી રસ્તામાં પડેલી પગલી જોઈ હતી. અને એ વાત જ્યારે ડુંગરે જાણી તો એનું હૈયું પણ ખળબળી ઉઠ્યું. કેમ કે એના હૃદયમાં પણ એ દીકરીના સ્મરણો યથાવત સચવાયેલા હતા. થોડીક વાર માટે એ પોતાની નજર પત્નીના મુખ સામે જોઈ રહ્યો અને પછી પોતાની નજર ગગનના કોઈ માર્ગ તરફ વાળી લીધી. કદાચ દીકરી મારી મૃત્યુ પામી છે, ભગવાનના ઘેર ગઈ છે, એ આકાશ સામે જોઈ રહી અને બંને જણ સ્થિર થઈ ગયા. હવે આ બંને જણાને ગાડી પકડવા જવાની વાત યાદ નથી. કેમ? દુખી થઈ ગયા છે. પોતાની મૃત્યુ પામેલી જે દીકરી હતી કે જે પોતાના જીવ કરતા વાલી હતી, આજે આટલા વર્ષો પછી જ્યારે એની યાદ, એનું સ્મરણ આ મા બાપની નજર સામે આવે છે ને, ત્યારે બંને હવે એ ક્યાં જઈ રહ્યા છે એ પણ ભૂલી જાય છે અને બંને ત્યાં સ્થિર થઈ ગયા. લાકડીના ટેકે ગગન સામે મોં કરીને ઊભા રહી ગયેલા પતિને જોઈને પત્ની સાવધ બની ગઈ. પેલો પતિ જે લાકડી સાથે લીધી છે તે આમ ટેકે ઊભો રહ્યો, આકાશ તરફ જોઈ રહ્યો હતો. પેલી પત્ની સમજી ગઈ કે આ દીકરીના વિચારોમાં ખોવાઈ ગયા છે, દુખી થઈ રહ્યા છે. મેં અગાઉ તમને વાત કરી મિત્રો કે પતિ જ્યારે હિંમત હારી જાય છે ને, ત્યારે પોતાનું દુઃખ તો તે ભૂલી જાય છે, પતિને હિંમત આપવા લાગે
છે અને એ સ્ત્રીના જીવનની જે વાસ્તવિકતા છે, દાંપત્ય જીવન સુખી અહીંયાથી બને છે, એ વાત લેખક અહીંયા આપણને સમજાવવા માંગે છે. અને એટલે પેલી જે ડુંગરની પત્ની અત્યાર સુધી ચાલતી હતી ધીમી, હવે પેલો પતિ જ્યારે વિચારે ચડી ગયો છે, પોતાની દીકરીની યાદમાં બાળપણમાં એની સાથે વિતાવેલી જે ક્ષણો છે એ એક પછી એક કદાચ નજર સામે આવતી હશે, એની આંખમાં આંસુ આવવાની તૈયારી છે અને એ આ ડુંગરની પત્નીએ જોઈ લીધું, તે સાવધ બની ગઈ, તે હોશિયાર બની ગઈ અને એના પતિના વિચારોનો ભંગ કર્યો. એણે કહ્યું, રેહડો હવે પગ પાડો, જટ ગાડી ચૂકી જઈશું. મને કહેતા હતા અત્યાર સુધી ધીમી ચાલે છે, ધીમી ચાલે છે, તમે શું કરો છો? હવે ચલો નહીં તો આપણે ગાડી ચૂકી જઈશું. તો ત્યાં ડુંગરને ઝટ પગ ઉપાડવા કોણે કહ્યું? તેની પત્નીએ. લે હેડો હવે પગ ઉપાડો, ઝટ ગાડી ચૂકી જઈશું. આ વાક્ય કોણ બોલે છે? કોને કહે છે? ડુંગરની પત્ની બોલે છે, ડુંગરને કહે છે. તો અત્યાર સુધી પોતે ધીમી ચાલતી હતી તો એની ચાલવાની ગતિનો ભંગ હતો. હવે પેલા પતિના વિચારોના ગતિમાં વિક્ષેપ પાડે છે એની પત્ની અને ઝડપથી રાજપુર સ્ટેશન તરફ ચાલવા એના પતિને સમજાવે છે અને બંને જણ વળી બમણા વેગથી ચાલવા માંડ્યું. પછી તો જે વેગ હતો એના કરતાં થોડાક ઝડપથી એ પેલા રેલવે સ્ટેશન તરફ, રાજપુર ગામ તરફ ચાલવા લાગ્યા. તો અહીં આ નાનકડી વાર્તા પૂરી થાય છે. તમે અહીંયા સમજ્યા હશો મિત્રો કે લેખક અહીંયા શું સમજાવવા માંગે છે, આ પાઠનું હાર્દ શું છે, આ પાઠનું મૂલ્ય શું છે. તો મા બાપના જીવનમાં તેમના સંતાનનું સ્થાન કેવું છે એ સમજાવ્યું છે અને એ દ્વારા બાળકોને કદાચ ટકોર કરી છે કે બાળકોના હૃદયમાં પણ મા બાપ પ્રત્યે એવું સ્થાન હોવું જોઈએ. જો સંતાનના દુઃખે મા બાપ દુઃખી હોય તો મા બાપના દુઃખે સંતાનને પણ એમાં ભાગીદાર થવું જોઈએ, એવો ભાવ પણ અહીંયાથી આપણને મળે છે. થોડાક પ્રશ્નોની ચર્ચા હું તમને કરી લઉં કે ડુંગર એની વહુ કયા સ્ટેશને ગાડી પકડવા માંગતા હતા? રાજપુર સ્ટેશને. ડુંગરે ચાલતો ચાલતો શા માટે પાછળ જોયું? તો એની પત્ની ધીમી પડી ગઈ હતી માટે પાછળ જોયું. ડુંગરની પત્ની સાથે ચાલતો કેમ ધીમી પડી ગઈ? તો એ રસ્તામાં કંઈક શોધી રહી હતી, તે રસ્તા પર નજર ફેરવતો ચાલતી હતી માટે. પછી પ્રશ્ન છે કે આમ ગાંડાની માફક અડવડિયા શું ખાય છે? આ વાક્ય કોણ બોલે છે? કોને કહે છે? ડુંગર બોલે છે, તેની પત્નીને કહે છે. ડુંગર અને તેની પત્નીની બાળકીનું નામ શું હતું જે મૃત્યુ પામેલી હતી? બબલી. ડુંગરની પત્નીએ પોતાના દુઃખને છુપાવીને સ્વસ્થ દેખાવાનો પ્રયત્ન કેવી રીતે કર્યો? બહુ મહત્વની વાત છે, ધ્યાન રાખજો. જો ડુંગર શોકમાં ડૂબી જશે અને રસ્તે અટકી પડે તો સમયસર સ્ટેશને પહોંચાશે નહીં, એટલે પોતાના પતિના વિચારોનો ગતિભંગ તોડીને આગળ જવા માટે તે સ્વસ્થ દેખાવાનો પ્રયત્ન કરે છે. અહીંયા બે ગુણના કેટલાક પ્રશ્નો છે, એની પણ સાથે ચર્ચા કરી લો તમારી સામે. આઈએમપી પ્રશ્ન છે, ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી રહી કારણ કે. જ્યારે 4 ગુણના પ્રશ્ન, 2 ગુણના તમે પ્રશ્નો જવાબ લખો છો ત્યારે પેલી 4 બાબતો તમારે ફરજિયાત લખવાની છે. પાઠનું નામ, લેખકનું નામ, સાહિત્ય પ્રકાર અને સંદર્ભ પુસ્તક. તો આ 4 બાબતો લખ્યા પછી ડુંગર અને તેની પત્ની આ બંને જણા રાજપુર સ્ટેશને ગાડી પકડવા માટે ઝડપભેર જઈ રહ્યા હતા, પણ રસ્તામાં જમીન પર ડુંગરની પત્નીએ ઘાટેલી પગલાની છાપ જોઈ. એ છાપ એને પોતાની મૃત્યુ પામેલી બબલીની છાપ હોય, બબલીના પગલાની છાપ હોય તેવી એને લાગે છે અને મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઉઠેલી આ પત્ની ચાલતો ચાલતો અચાનક અટકીને ઊભી રહી ગઈ. તો આ 2 ગુણનો પ્રશ્ન છે. મહત્વના પોઈન્ટ નીચે અંડરલાઈન કરો, તમારો જવાબ ખૂબ સુંદર બનશે. બીજો પ્રશ્ન છે, લે હેડો હવે પગ ઉપાડો, ઝટ ગાડી ચૂકી જઈશું, તેમ ડુંગરની પત્નીએ શા માટે કહ્યું? પતિના વિચારોને તોડવા માટે, દુઃખી થતો અટકાવવા માટે. તો શું વળી પાછી પેલી 4 બાબતો અને પત્નીએ ભારપૂર્વક જણાવ્યું. તેણે જે પગલીની છાપ જોઈ તે પોતાની મૃત દીકરી બબલીના પગલાની છે. આ સાંભળીને ડુંગર ઘડી પર પત્ની સામે તો
ઘડી પર આકાશ સામે જોતો રહે છે, આમ ડુંગરનું મન સ્ટેશનના રસ્તેથી બબલીના પગલાની છાપ તરફ સ્થિર થતો ડુંગરની પત્ની એ ડુંગરનું ધ્યાનભંગ કરવા માટે તેને કહે છે કે લે હેડો હવે પગ ઉપાડો જટ, ગાડી ચૂકી જઈશું. આ પ્રશ્નનો જવાબ છે. પછી ડુંગર તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા શું કહ્યું? તો પેલી પત્ની રસ્તામાં ચાલતી આવતી હતી, પગલીનો છાપ જોઈને દુખી છે અને એની દીકરીની યાદ આવતો તે દુખી થઈ ગઈ છે, ત્યારે એના માટે પેલો પતિ પણ દુખી છે, પણ એના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા શું કહે છે? તો ડુંગરની પત્નીએ રાજપુર સ્ટેશન તરફ જતો રસ્તામાં કોઈ બાળકીની પગલીની છાપ જોઈ અને તે પગલીની છાપ જોતા જ એ દીકરી બબલીના જ પગલાની છાપ હોય તેવી લાગતો તે દીકરીને યાદ કરતો હલબલી ગઈ હતી, ખળબળી ગઈ હતી. આથી ડુંગરે તેની પત્નીનું આ દુઃખ ઓછું કરવા માટે એના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા કહ્યું કે ગાંડી, એવા પગલા તો ઘણાય હોય, લે ચાલ, મોડું થશે. પત્નીનું દુઃખ સમજી ગયેલો જે પતિ છે એ એના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવીને આ રીતે સમજાવે છે. તો આઈએમપી પ્રશ્ન જેને આપણે મુદ્દાસર જવાબ આપો 4 ગુણનો પ્રશ્ન છે કે પુત્રી ખોયાની માતા પિતાની વેદના પાઠના આધારે સમજાવો. તો એમાં 4 બાબતો તો તમારે લખવાની છે, પણ વિશેષમાં પણ તમારે લખવાનું છે. હવે આ પાઠમાં તમે વિશેષ ખાસ કરીને લેખક વિશે લખો તો કંઈક સારું. આ રીતે મેં લેખકનું વિશેષ બનાવ્યું છે કે લઘુ કથાના જનક તરીકે જાણીતા લેખક શ્રી મોહનલાલ પટેલને 1984 ના વર્ષનો ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મળ્યો. જે આપણે એમના પરિચયમાં લખ્યું છે એને અહીંયા વિશેષ તરીકે લખ્યું છે. એના પછી સ્ટેશન પર કેમ ઝડપે ચાલતા હતા, પત્ની કેમ અટકી ગઈ, પેલો પતિ એના પર કેમ ગુસ્સે થયો, પતિએ વળી પાછી એના પ્રત્યે સહાનુભૂતિ કેવી રીતે દર્શાવી, પતિ અને પત્ની બંને કેવી રીતે દુઃખી થઈ ગયા, પત્નીએ પોતાના પતિના વિચારોની ગતિમાં કેવી રીતે ભંગ કર્યો. આને તમે આ 5 પ્રશ્નોનો જવાબ તમે લખો એટલે આ વિસ્તારનો જે જવાબ છે તે તમને વળી પાછો આવડી જાય. એમાં અંતે ઉપસંહાર પણ તમારે લખવું પડે મિત્રો. અને ત્યાં આમ રાજપુર સ્ટેશને જતા પતિ પત્ની રસ્તામાં દીકરીના પગલાની છાપ જુએ છે, ત્યારે પત્નીની ચાલવાની ગતિમાં અને પતિના વિચારોની ગતિમાં ભંગ થવાથી વેદનાનું હૃદયસ્પર્શી વર્ણન થયું છે. તો સમગ્ર પાઠમાં લઘુકથામાં એક નાનકડી ક્ષણ અને પતિ પત્નીની વેદના આ લઘુકથામાં કેવી રીતે વ્યક્ત થઈ છે તે અહીંયા આપણે જોયું. હું માનું ત્યાં સુધી તમને આ પાઠ બરાબર સમજાઈ ગયો હશે. તમે પણ કદાચ તમારા માતા પિતા પ્રત્યે વધુ સ્નેહ, વધુ લાગણી, વધુ આત્મીયતા તમે દર્શાવશો, એમના દુઃખે દુઃખી તમે પણ થશો અને તમારું જીવન પણ તમારા મા બાપની સાથે ખૂબ સ્નેહભર્યું બનશે એવી આશા સાથે અહીં આ પાઠ આપણે પૂરો કરીએ છીએ. જો આ વિડીયો આપને ગમ્યો હોય તો અમારી શાળાની જે ચેનલ છે શાહ એસટી હાઈસ્કૂલ શ્રી બીબી પટેલ ઉમા શાળા કરવાડા, એને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો ગમે તો એને શેર કરજો, લાઈક કરજો. કંઈ ન સમજાયું હોય તો મને કોમેન્ટમાં તમે જણાવજો, હું તમને એનો જવાબ આપીશ. ધન્યવાદ.